જય રોમાપીર મિત્રો, રિક્ષાનો નંબર જોઈ લો પહેલા આપણો. જોઈ લો નંબર લેવામાં તો લેવાય જો હે. હવે હપ્તા ભરાતા નહીં, પેલા ખેંચવાવાળા ફરે રિક્ષા. પણ આપણે જોઈએ જીમ પણ એક કામ કરો, નંબર પ્લેટ કાઢ નાખો ને યાર. કરવું પડશે. 8,000 રૂપિયાનો નંબર લીધો. હવે હપ્તા ભરાતા નહીં. 10,000નો હપ્તો આવે. રિક્ષાનો 2 હપ્તા ચડી ગયા છે. કોઈ ધંધો હોય તો આપણને બતાવજો, બાકી રિક્ષામાં તો કંઈ લેવાનું નહીં. રેપિડો ઉબર કરી લો. હા, એ બધું બંકા ના કરે. બંકા તો ફરવા માટે લાયા હતા રિક્ષા, કમાવા માટે નહીં લાયા. તો ફાઇનલી આપણા દર્શનભાઈ આવી ગયા છે. દર્શનભાઈ ક્યાંથી આવ્યા તમે? હું એરપોર્ટ થી આવ્યો સાહેબ. ચમ એરપોર્ટ લેવા ગયા હતા તમે? કસ્ટમરને ડ્રોપ કરવા ગયો. સરસ. બીજું કઈ કેવું? ના બસ, જય માતાજી, જય શ્રી રામ. બસ જય શ્રી રામ. ગાડી મૂકી દો. હા, કઈ બાજુ? આજે રિક્ષા કાઢી છે આપણે. રિક્ષા કાઢી કે? હોવા. હું આવ રિક્ષા મેડમ. હા, ગાડી મેલતા આવો. મૂકી દઉં? હા, મૂકી દો. જાઓ. જય રોમાપીર મિત્રો, રિક્ષા લઈને નીકળી જાય અડધી રાતે ફરીથી આજે વ્લોગ બનાવવા. સવારે 500 રૂપિયાનો ગેસ પુરાયો હતો, 1 રૂપિયાનું એવું કામ કર્યું નહીં. આ નવરા શું કરીએ હવે? વસોરમ તો ભીખ માગવી પડશે રિક્ષા વેચીને. બાકી રિક્ષા બહુ વધી ગઈ છે. રિક્ષા લાવીને ગાડી લાવી હોવા. આ 5 લાખ રૂપિયા આમાં નાખવા એના કરતાં ગાડી લાવી, એસીમાં ફરવું. બાકી રિક્ષા તો લાવી નહીં. ફ્રીમાં કોઈ હાલતું હોય ને તો ના લેવી. અને તો ચાલુ એ નથી સારી. હા, જો આ જો ગેસ ફૂલ હજો બતાવી દો. સવારે જ ગેસ ફૂલ કરાવ્યો 500 રૂપિયાનો. પોસ કાંટા ના 4 કાંટા હા, બરાબર. 1 રૂપિયાનો ધંધો કર્યો નહીં. આ રખડીએ જ છીએ. અમારા દર્શનભાઈ આવે એટલે રિક્ષા લઈને નીકળીએ આપણે. આજે દર્શનભાઈ કલર પટ્ટામાં ઊંચા નહીં આવતા, પાછા ગાડી લઈને આવી ગયા હે. આટલું મોટું ખેતર હે પણ એમને જગ્યા નહીં મળતી ગાડી મૂકવાની. જો અમારી ભલી થાય. ભગવાન આમનું ભલું કરજો. જો બંકાઓ ફરે એક નંબર પ્લેટ વગર. આપણે જાહું પેટ્રોલમાં જ ચાલુ થાય. સીએનજી ચાલુ નહીં થાય. પેટ્રોલમાં જ ચાલુ. પેટ્રોલના ભાવ વધ્યા એટલે સીએનજી ને ખોટું લાગ્યું. ના, સવાર સીએનજીમાં બહુ લાઈન હતી. પેટ્રોલ તો પૂરા આવે, વાત જ ના કરશો તમે. દર્શનભાઈ આવી ગયા છે અમારી જોડે. નહીં જગ્યા વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું. ચલો કઈ ગાડી રિક્ષામાં ફરો. આજે બંકાવાના હાથમાં રિક્ષા આવી જઈએ. દર્શનભાઈ કઈ બાજુ જવાનું છે? ચલો. ચાર રસ્તા આવે છે. જો ભાઈ લાગી ગયો. जो 4 रास्ता है, सोकड़ी है, सोकड़ी. दिस इज सिल्वर स्टार 4 रास्ता. बोलो ओके. और इसका दूसरा नाम है विश्वकर्मा चौक. મોસ્ટ ઓફલી એમ તો સિલ્વર સ્ટાર જ કહેવાય, કેમ કે આ સિલ્વર સ્ટાર આ બિલ્ડિંગ છે ને જે. ઓકે. અને અમે જઈ રહ્યા છીએ હવે વંદે માતરમ તરફ. અમને ખબર તો નથી અમે ક્યાં જઈએ, પણ હવે જે બાજુ અમારી મંજિલ લઈ જાય ત્યાં અમે જઈએ છીએ. આ જો અમારા દીપુ સાહેબ જે રિક્ષા ચલાવે છે ને બોસ, એવું લાગે છે કે એ વળગમાં ગયા પલટી. પલટી મારો ટર્બાનો ડ્રાઈવર ટર્બાનો. એમ તમારા દીપુ ભાઈએ 2 વર્ષ દૂધની ગાડી ચલાવી છે, બોલેરો પિકઅપ. અહીંયાથી દીપુભાઈ લે છે અમારા. દીપુભાઈ રાઈટ લેવાની કે યુટર્ન લેવાનો? ઓકે. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ચાંદલોડિયા તળાવ. પાડા દાદા જોયા તો અમે ઊંઘ પડાવી દે. પણ
રિક્ષાના માલિક એમને ખબર नहीं ના એ તો ગામડે હે वो गाइस ये देखो जिसकी रिक्शा है उसको तो पता भी नहीं है कि निकले लेके निकला है ये व्लॉग आप हिंदी में बनाते हो कि गुजराती में बनाओ છો તમે ભેગો ભેગો ओके આપણે બધું આવડે રિક્ષામાં ગેસ પણ આપણા દીપુભાઈએ પૂરેલો છે. હા રિક્ષામાં ગેસ આપણે પુરાયો ભાઈ 500 રૂપિયા भरायो 500 રૂપિયાનો ફૂલ લેજો गाइस हमने गैस फुल करवा लिया है વાહ કોઈનું નુકસાન નહીં કરવાનું अब हम निकल रहे हैं આ સામેના તળાવ बहुत लॉन्ग ड्राइव पे चांदलोड़िया तालाब के बाद हमारा प्लान जो बन रहा है वो राजस्थान का बन रहा है રિક્ષા લઈને रिक्शा लेके ए ये देखो कौन बीच में आया चलो तो हमारे दीपू भाई को हम बनाते हैं प्रॉपर ड्राइवर સામેના તળાવ ये है क्रिस भाई पकड़ो तो करो तो सीधा करो तो इसको ये बात હા હે સામેના તળાવ હા. આપણો હવે ના રૂમાલ જ ગોતતો જાય મળતો નતો ये रहा हमारा दीपू ड्राइवर बन गया प्रॉपर જો જવાનું ભાઈ તમારે જો જવાનું હે જ્યાં તમે લઈ જાઓ ત્યાં મોહણિયા જાવ મોહણિયામાં હા જવા દો સમસાનમાં આપણે તો મસાણી મેલેડી રાજા છીએ ઓ બાપા માતાજી વાળા દૂધ લેવું ભાઈ ઓહો ખુદાઈ હો રહી હે ચડાવાઈને જતો રહ્યું આમ કેમેરો બતાવો. गाइस छपरी जा रही है छपरी सामने तलाव आई जी है तो गाइस ये देखो ये है चांदलोड़िया तालाब वरना हम मुड़ के भी जाते उसको निकाले घूमने के साथ साथ थोड़ा बिजनेस का भी काम करना पड़ता है सवार की एक ध्यान दे दो भाई पूछता रहे जो जो है कि अरे माथे साइड है पारा हो भाई आप यहाँ से निकल जाओ क्या गयो बने जो आइयो छोटी और ये चोटी है और ये हमारे दीपू ले रहे हैं ब्रिज के नीचे ये है हमारा चांदलोड़िया का ब्रिज जो बोलते हैं पहले से एक मार्केट वाला ब्रिज बहुत पुराना देखो देखना दीपू भाई हाँ दीपू भाई ने वो ये चढ़ाया पहाड़ कंप्लीट जाने भागे આપણે દીકરા બધા हाँ एक काम करो दीपू भाई हां आप है ना एक मिनट ऊपर है। આપણે છે ને જો ગાઈસ દીપુભાઈ ને આપણે रेपिडो कैप्टन अरे यार नहीं ये अपना नहीं करता तो ये रेपिडो चला लो ना यार आप बहुत अच्छी रिक्शा चलाते हो यार अब फरवा वाला मोड से એક ટ્રીપ મારો એક ટ્રીપ અરે તમને બહુ મજા આવશે આપણે હોના હાઈટ કરવા આયા છીએ સાઈડ ના શો નહીં કરવાના ના ના ભાઈ અચ્છા એના માટે તો આપણે રણુજા જવું પડે ને પછી હા સારું આ રોમાધણી ફૂડ કોર્ટ આવી ગયું અમે હા રોમાધણી ફૂડ કોર્ટ બતાવો ચલો ગાઈસ આજ છે આપણું ચાંદલોડિયાનું રામાધણી ફૂડ કોર્ટ ઘણું બધું જમવાનું મળે છે સારું સારું તમારે જમવું હોય તો તમે દીપુભાઈને કોન્ટેક્ટ કરી શકો છો લોકેશન માટે આ છે ગાઈસ પ્રોપર સિલ્વર સ્ટાર આખું કોમ્પ્લેક્સનું નામ છે સિલ્વર સ્ટાર હોટલ પેસિફિક વિલા અરે ओ हमारा दीपू भैया तो ट्यूबलाइट चालू करी करनी अरे वाह रिक्शा में ट्यूबलाइट लगावડાઈ છે दीपू भाई તો ओ हमारा क्रिस भाई तो केवा चमके आ लाडा जेवा व्हाइट व्हाइट થઈ ગયા
પગલા પોક જેવા પગલાની પાંખ જેવા થઈ ગયા હાથ. અરે જો લાઈટ બંધ થઈ. પાછા કાળા થઈ ગયા યાર. અમારા દીપુભાઈએ ફૂલ એક્સિલેટર આપી દીધું છે. આખે આખું ચપલું દબાઈ દીધું છે. હવે આપણે ક્યાં જવાનું છે? હવે આપણે જવાનું છે સીધા સીધા. આ છે અમારી સોસાયટી. મારી ગાડી પડી. ગાઈસ અમે ચાંદલોડિયા તળાવ જઈને આવ્યા છીએ. હવે અમે ચાંદલોડિયા તળાવ બી ચાંદલોડિયા તળાવ ત્યાં જઈએ છીએ. એ પણ તમને બતાવી દઈએ. હજી ડેવલપમેન્ટ થાય છે, એનું કામ ચાલુ છે. દીપુભાઈ જોજો પેલો એક્ટિવા વાળો, હમણાં એને હોસ્પિટલમાં જવું પડશે. આપણી રિક્ષામાં ઓનલાઈન નથી. જો કૂતરાને કેટલા જલસા છે, ગાડીની ઉપર સૂતું છે. ચાંદલોડિયા બી તળાવ આવી ગયું છે ગાઈસ. હું તમને બતાવી દઉં છું. આ એનો ગેટ છે. તળાવ તો તમને નહીં દેખાય કેમ કે સરકારે બહુ ઊંચી ગાડીઓ મારેલી છે. આ છે અમારો નવો અંડરબ્રિજ છે અને અમે જઈ રહ્યા છીએ અંડરબ્રિજની ઉપર. ગાઈસ મેલડી માનું મંદિર આવે છે, તમે દર્શન કરી લેજો. જય મેલડી માં. મારા દીપુભાઈ હવે અહીંયાથી લેશે યુટર્ન. ના, સીધી જાય છે. ઘરે જતું રહેવાનું. ઓ इसने तो चढ़ा दी गाड़ी. પીરો બોલતે પીરો. और ये हमारे दीपूभाई ने રિક્ષા લાવો દાડા 500,000 નું કામ થાય. દીપુભાઈ એમ કહે છે કે તમે રિક્ષા લાવો તો તમે રોજના 2,000 રૂપિયા પાડશો. બુલેટ લાવો ને 2 લાખ ની, નકર તો 2 લાખ ની રિક્ષા લાવો. હા, બુલેટ લાવો એના કરતા તમે રિક્ષા લાવો. બુલેટ તો ખાતું ધન કહેવાય. આ તો તમને- કમાઈને આલે તમને. રિક્ષા કમાઈને આલે તમને. આરામનો ઉતારી 50-50 રૂપિયા ભાડું લઈ તમને લેવાનું. ચોમાસામાં પણ બચાવશે, હા. ઉનાળામાં પણ તમને તડકાથી બચાવશે. શિયાળાની અમે ગેરંટી નથી લેતા. હા, આ બે માણસો ઉતારી હાલ 50-50 ભાડું લેવાનું છે આપણે. 100 રૂપિયા કમાઈ લીધા બ્લોકમાં. બરોબર. જો ગાઈસ દીપુભાઈએ બ્લોકમાં 100 રૂપિયા કમાઈ લીધા. અમને બ્લોક બનાવવા બેસાડે ને અમારી જોડેથી જ ભાડું લેશે. એવું જ પડે ને. મફત નહીં હેઠતી ગેસ પડે છે. તો ભાઈ સામે અમે બ્લોગ બી બનાવી છે. હું મેં ક્યારનો ફોન પકડ્યો છે. કેમેરામેન. આ ભાઈ જોડથી તું લઈ લેજે, બરાબર? કેમેરામેન છે. હું કેમેરામેન છું તારો. આ લાઈટ ચાલુ કરી દેજો. જો કોક લાઈટ ચાલુ મૂકીને જતું રહ્યું છે ગાઈસ. એટલે સવારે એને ધક્કો મારવાનું થવાનું જ છે. ઇલેક્ટ્રિક હતી ગાડી. અમારો બ્લોગ જોતા હોય તો આઈન બંધ કરી દેજો. અમારો બ્લોગ જોતા હોય તો પ્લીઝ એ ગાડીના માલિક કાં તો આજુબાજુ રહેવાવાળા જેને ખબર હોય કે ગાડી કોની છે તો એ આવીને લાઇટ બંધ કરી શકે છે, કાં તો કોઈ એમના રિલેટિવ હોય તો એમને ફોન કરીને કહી શકે છે કે ભાઈ તમારી ગાડીની લાઇટ ચાલુ છે ટાટા ટિયાગોની, તો કૃપા કરીને આવીને બંધ કરી જાઓ, નકર તમારે સવારે ધક્કો મારવો પડશે. ઇલેક્ટ્રિક ગાડી તો ધક્કો વાગે. જો આ અમારા ચાંદોડિયાનું એક મોટું સૌથી બ્લેસ ડાઇન ખાલી કાલી ચૂડેલ દેખાય મેરે બધો. જો ગાઈસ બરફ ગોળાવાળાને ત્યાં ભીડ જુઓ તમે ખાલી. હાય હાય, આ બાજુ જુઓ, આ બાજુ જુઓ. એ બ્લોક હવે તમે કઈ બાજુ લઈ જાઓ છો? હવે તમને હું સિલ્વર સ્ટાર 4 રસ્તા બાજુ લઈ જઈશ. જો ગાઈસ ફરીને પાછા અમે જઈએ છીએ સિલ્વર સ્ટાર 4 રસ્તા બાજુ. પાછળવાળા ભાઈ બાઇક લઈને આવતા હતા. આવું દેખાય છે અમારો પાછળનો સીન કંઈક. ભાઈ ક્યારના મારા ફોનમાં જોઈ રહ્યા હતા કે આ ભાઈ શું કરે છે, આ ભાઈ બ્લોગ ઉતારે છે. પણ પછી અમને ખબર પડી ગઈ કે આ ભાઈ બ્લોગ ઉતારતા લાગે છે. જો ગાઈસ ભેરુજી, આ અમારા દીપુભાઈના કાકા છે. આ ભાજીપાવ ઢોસો કંઈ બી તમારે ખાવું હોય તો તમે અહીંયા આવીને ખાઈ શકો છો. રોબરી કપડાની દુકાનની સામે ભેરુજી ભાજીપાવ, બીજી બ્રાન્ચ. હોન્ડાના શોરૂમની બાજુમાં. આમની બીજી બ્રાન્ચ છે રામદેવપીર મંદિરની સામે અને ત્રીજી બ્રાન્ચ છે ઉમિયાવાલ 4 રસ્તાની પહેલા. દીવરાણી બેક કરી. દીવરાણી. ઓહો, ક્યારે કરી? બીજું કંઈક કર્યું હોય ને? દેવરાણી શું
બીજી ચૂડેલ અમને દેખાય છે એક. આ દેખ. આપણે કાલે તમને સીધું પણ બતાવશું બરાબર ગાઈસ કાલે આજના બ્લોગમાં બસ આટલું જ. અમે હવે જઈને સૂઈ જઈએ છીએ. અમારા કાલે દૂધના વારા ભરવા જવાનું છે દીપુભાઈને. દૂધના વારા પતે ને પછી આખો દિવસ રિક્ષા ચલાવવાની છે. એટલે દીપુભાઈ દુકાને બેસવાનું છે. અચ્છા, એટલે કાલે રિક્ષા નથી ચલાવવાની, કાલે દુકાને બેસવાનું છે. 1 મિનિટ દીપુભાઈ, તમે અહીંયા ઊભી રાખજો આગળ. તો ચલો ગાઈસ, અમારું શિવશક્તિ સોસાયટી આવી ગયું છે. અમે તમને બસ દીપુભાઈ 1 મિનિટ ઊભા રહેજો, હું બતાવી દઉં શિવશક્તિ સોસાયટી. આ છે શિવશક્તિ સોસાયટી. અમારું એડ્રેસ છે. તમે તાર મોરે મોરો આવી જજો બરાબર. જો આ દીપુભાઈ થઈ ગયા ડ્રાઈવર. હવે લાવો 50 રૂપિયા કાઢો. લાવો ઓનલાઈન લાવો, તમને ફોન પે કરી દો. આપણે રોકડા ફોન જ આ જો ગાઈસ, આ જો. અરે યાર, જતા રહ્યા. એ પાછે એ ગાંઠ ફાટી એટલે પાછું આવી જો. જો આ લોકો બાજવા ગયા હતા, આમેથી બૂમાઈ એટલે આ લોકો દોડીને પાછા આયા ગાંઠ ફાટી એટલે.